ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ। આજે આપણે ધોરણ 10ના ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં આવતા n પદોના સરવાળો શોધવાના એક્ઝામ્પલ વિશે અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ આપણે એનું ફોર્મ્યુલા જોઈ લઈએ। તો ફોર્મ્યુલા છે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 d। તો દરેક પદ શું કહેવા માંગે છે એ જોઈએ। તો Sn એટલે કે n પદોનો સરવાળો, n એટલે પદોની સંખ્યા, a તો પ્રથમ પદ, d તો બે ક્રમિક પદ વચ્ચેનો તફાત, જે an વાળા ફોર્મ્યુલામાં પણ આવતું હતું। બીજું કયું ફોર્મ્યુલા છે તો Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l। તો આ l શું દર્શાવે છે? છેલ્લું પદ, જેને તમે an વડે પણ દર્શાવો છો। તો આ સૂત્ર ક્યારે વાપરવાનું? જ્યારે તમને છેલ્લું પદ ખબર હોય ત્યારે, અને છેલ્લું પદ ખબર ના હોય ત્યારે આ ફોર્મ્યુલા વાપરવાનું। હવે ઉદાહરણ નંબર 11માં જોઈએ। સમાંતર શ્રેણી 8, 3, -2 ના પ્રથમ 22 પદોનો સરવાળો શોધો। તો સૌપ્રથમ આપણે a, d અને n ની કિંમત જોઈ લઈએ। તો પ્રથમ પદ આપેલું છે 8, તો a બરાબર થશે 8, પછી તફાવત તો 3 - 8 તો થશે d બરાબર -5, અને n તો કેટલા પદોનો સરવાળો છે? 22, તો n બરાબર થશે 22। હવે ફોર્મ્યુલા Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 d। તો n ની જગ્યાએ આવશે 22, 22/2 2a, તો એની જગ્યાએ આવશે 8, 22 - 1 d ની જગ્યાએ આવશે -5, 22/2 થશે 11, 8 દૂ થશે 16, 22 - 1 થશે 21 અને -5। આ બંનેનો ગુણાકાર કરીએ તો 105 પણ કેવા થશે? માઇનસ, અને 16માંથી 105 જશે તો -89। ગુણ્યા કેટલા કરવાના છે? 11। તો 11 ગુણ્યા -89 કરીએ -979, એટલે કે શ્રેણી 8, 3, -2 તો એના પ્રથમ 22 પદોનો સરવાળો કરીએ તો -979 થશે। હવે આગળ બીજો એક્ઝામ્પલ જોઈએ। તો એમાં છે પ્રથમ જે છે ઉદાહરણ નંબર 14। તો પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધો। તો આપણે આ ટાઈપની પ્રથમ 1000 સંખ્યાઓ લઈએ તો પહેલી સંખ્યા આવે 1 + 2 + 3, આ રીતે કેટલા સુધી આવશે? 1000 સુધી। તો પ્રથમ પદ કેટલું થશે? 1, પછી તફાવત તો બીજું પદ માઇનસ પ્રથમ પદ, તો 2 - 1 કેટલા થશે? 1, અને કેટલા પદ કયા છે? 1000, અને છેલ્લું પદ કયું છે? 1000। તો અહીંયા તમને છેલ્લું પદ ખબર છે। તો અહીંયા Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l। તો પદોની સંખ્યા કેટલી? 1000/2, પ્રથમ પદ 1 અને l ની કિંમત કેટલી આવશે? 1000। 1000/2 કરીએ તો 500, અને આનો સરવાળો 1001। બંનેનો ગુણાકાર કરીએ તો 5,05,000 આવશે। હવે બીજો એક્ઝામ્પલ જોઈએ। સ્વાધ્યાય 5.3 એક્ઝામ્પલ નંબર 4। તો સમાંતર શ્રેણી 9, 17, 25 ના કેટલા પદોનો સરવાળો 636 છે? આગળના જે આપણે એક્ઝામ્પલ જોયા એમાં શું હતું કે પદોની સંખ્યા આપી હતી, સરવાળો આપણે શોધવાનો હતો। અહીંયા સરવાળો આપી દીધો છે અને સંખ્યા શોધવાની છે। તો પ્રથમ પદ a બરાબર 9, તફાવત તો બીજું પદ માઇનસ પ્રથમ પદ એટલે કે 8 થશે, અને પદોનો સરવાળો કેટલો આપે છે? Sn ની કિંમત 636। તો ફોર્મ્યુલા Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 d। Sn ની કિંમત આવશે 636, n/2 2 કૌંસમાં a ની જગ્યાએ આવશે 9, n-1 d ની જગ્યાએ આવશે 8। આ બે ભાગાકારમાં છે, આ બાજુ જશે તો ગુણાકાર, તો 1272 થશે। કૌંસમાં જોઈએ તો n, કૌંસમાં 9 દૂ 18, 8 અહીંયા ગુણીએ તો 8n - 8। આ બંનેનું સાદુરૂપ થશે 10, અને n ને અંદર ગુણીએ તો 10n પ્લસ 8n² તો આપણું સાદુરૂપ આવશે 8n² પ્લસ 10n - 1272 બરાબર 0। હવે દરેક પદમાં જોઈએ તો 2 કોમન આવે છે, તો 2 બહાર કાઢીએ તો અહીંયા 4n² થશે, અહીંયા 5n, અને અહીંયા -636। હવે જોઈએ કે આ રીતના જે આપણને દ્વિઘાત બહુપદી મળી તો એના ઉકેલ તમે અવયવ પાડીને પણ શોધી શકો, પણ એ અવયવ પાડવામાં મુશ્કેલ થાય। એના કરતાં આપણે વિવેચકની મદદથી શોધીએ। તો વિવેચકની કિંમત શોધવા d બરાબર b² - 4ac। તો b ની કિંમત આવશે 5, a ની કિંમત આવશે 4, અને c ની કિંમત આવશે -636। તો આનું સાદુરૂપ આપીએ તો d બરાબર થશે 10,201। તો d ની 3 કિંમતો શક્ય હોય, એક d 0 કરતાં નાનો હોય, એક d બરાબર 0 આવે, કાં તો d 0 કરતાં કેવો હોય? મોટો। તો જ્યારે d 0 કરતાં નાનો આવે છે ત્યારે કોઈ ઉકેલ મળતા નથી। d ની કિંમત 0 આવે છે તો બંને ઉકેલ સમાન મળશે, અને d ની કિંમત 0 કરતાં મોટી આવે છે તો 2 ઉકેલ મળશે, બંને ઉકેલ કેવા હશે? અલગ હશે। તો આપણે d ની કિંમત કેવી મળે છે? 10,201, જે 0 કરતાં મોટી છે। તો હવે n ની કિંમત શોધવા માટેના
જે ફોર્મ્યુલા છે તો -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ d ભાગ્યા 2a. તો પ્લસ ઓર માઇનસનો મતલબ શું છે? એકવાર તમે પ્લસ લો અને એકવાર શું લેવાનું? માઇનસ. તો માઇનસ બીની કિંમત આવશે 5 પ્લસ વર્ગમૂળ 10,201 જેનું વર્ગમૂળ થશે 101. આનું સાદુરૂપ આપીએ તો n બરાબર આવે 96/8 જેનો ભાગાકાર થશે n બરાબર 12. તો આપણને nની એક કિંમત કેટલી મળી? 12 મળી. હવે બીજી કિંમતની વાત કરીએ તો અહીંયા જે પ્લસ લીધા હતા એવા કેટલા લેવાના? માઇનસ લેવાના. તો -5 માઇનસ વર્ગમૂળ 10,201 નીચે 2a તો 2 × 4. તો આનું સાદુરૂપ થશે -5 -101 જેનો સરવાળો થશે -106/8. તો આપણને nની બે કિંમતો મળે છે, એક 12 અને 106/8 કેવા? માઇનસ. તો જ્યારે પણ પદોની સંખ્યા હોય તો કોઈ પણ પદોની સંખ્યા માઇનસ હોય નહીં. તો n બરાબર આપણો જવાબ કેટલો થશે? 12 થશે, કારણ કે nનું ઋણ મૂલ્ય શક્ય નથી. ક્યારે શક્ય નથી? જ્યારે પદોની સંખ્યા શોધવાની હોય ત્યારે. તો કે n બરાબર 12 શક્ય છે, n બરાબર -106/8 શક્ય નથી. જે રકમ હતી કે સમાંતર શ્રેણી 9, 17, 25ના કેટલા પદોનો સરવાળો 636 થશે? તો 12 પદોનો સરવાળો 636 થશે. થેન્ક યુ.